भाई हमारे मित्र राजस्थान सांचौर से है। कहाँ से आए हो? सांचौर से। अच्छा, कौन सी गाय देखने आए हो? ये नीलड़ी। पसंद आ गई? हाँ। आ गई? वीडियो देखते हो रोज? यस। क्या बात है। કોમેન્ટ તમે જોયા ભરતભાઈ? બધા તમારા ફેન્સ તો નારાજ થઈ ગયા છે. એ તમારી વાત સાચી ગણે. સર હરણ જ્યારે હતી ને મારા ઘરમાં ત્યારે મમ્મી પપ્પા બધાને સૌની બધાને લાડલી હતી આમ. તો ભાઈ આજે રેલડીનું મિલ્કિંગ તમને બતાવી દઈએ બધાને. હા બધો આમાં હા મસ્ત મજાની વાસળી છે નીચે. પીનો છે ને એકલો. આની આ ગાય જો લીલું મળે ને રોજ લીલું મળે દૂધ ખૂબ હાલે ને છેડમાં એક નંબર એમ. તો આમ એકદમ શાંત સ્વભાવની ઠંડી. હા મૈયા લીલડી બહુ ડૂબળી છે, બાકી હામી હોય ને તો મસ્ત થઈ જાય ને. એક શેડી રાખો બચ્ચા સારું. જો ભાઈ 4 લીટર દૂધ હશે. બીજું બચ્ચાને 5.5 લીટર દૂધ ગાય પાસે હાલ હાજરમાં. અમારે અહીંયા આખો દિવસ હુકું સાયા કરી દો અને બધું ખાય. भाई हमारे मित्र राजस्थान सांचौर से है। कहाँ से आए हो? सांचौर से। अच्छा, कौन सी गाय देखने आए हो?
ये नीलड़ी। पसंद आ गई? हाँ। आ गई? वीडियो देखते हो रोज? यस। क्या बात है। तो भाई मैंने कल आपको ब्लॉग में बोला था कि हमारे सब्सक्राइबर आने वाले हैं, तो आए हैं, तो अभी इनको ये લીલડી देते हैं। ભાઈઓ આપણે ફાર્મ ઉપર આવી ગયા છે ને અત્યારે આપણે કાબરીનું મિલ્કિંગ કરીને એક ભરવાડ આવ્યા હતા સીતાપુર બાજુથી, તો આપણે લીલડી એમને આપી છે, આ આપણા સબસ્ક્રાઈબરને આલી છે। તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ। તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો। તો ગાયો બંને સુખમાં જાય છે એટલે મોજ આવી ગઈ। અને બીજું કે લીલડી જ્યાં આલી ને ત્યાં ગાયો ખૂબ હતી છે ચરવાવાળામાં, તો લીલડી જેવી જગ્યાએ એવી જગ્યાએ જાય એટલે આપણે જીવને શાંતિ, કેમ કે બોજા સિલાય લીલડી ફવાડે એવી નથી એટલે આપણે હર જગ્યાએ આલી છે। સૌને તે દ્વારકાધીશ લેખ્યો અને મણી બંને અહીંયા છે। અને ઘણા બધા ભાઈઓ નારાજ છે તો ભાઈ માફ કરજો। હરેણ જ્યાં આપી છે ને ત્યાં સુખમાં આલી, તમને એક રેકોર્ડિંગ સંભળાવું, ખાલી તમે જુઓ, તમને એમ થશે કે ના ભરતભાઈ સાચા છે। એક જ મિનિટ, તો દોસ્તો બતાવી દઉં કચ્છ हाँ सांभो भाई। કોમેન્ટ તમે જોયા ભરતભાઈ? બધા તમારા ફ્રેન્ડ્સ તો નારાજ થઈ ગયા છે એ તમારી વાત સાચી ગણે। ત્યારે હરણ જ્યારે હતી ને મારા ઘરમાં ત્યારે મમ્મી પપ્પા બધાને સૌની બધાને લાડલી હતી, સમજાય? બધા તમે હતા ને આ હાજરમાં એ દઈ દીધી તમને, એ તો ભલે તમારા સંજોગ તમારા સંજોગ જે હોય, પણ હવે બધા ખુશ થઈ ગયા ઘરે હોય તો ખાવા પીવામાં સાવ રેડી છે। બાકી કાલે તો જગા તમે ઘણો ખાયો હતો। તમારા જે ભાઈ આવ્યા હતા ને ડ્રાઈવર ભાઈ છે, કોમેન્ટ તમે જોયા ભરતભાઈ? બધા તમારા ફ્રેન્ડ્સ તો નારાજ થઈ ગયા છે એ તમારી વાત સાચી ગણે। ત્યારે હરણ જ્યારે હતી ને મારા ઘરમાં ત્યારે મમ્મી પપ્પા બધાને સૌની બધાને લાડલી હતી, સમજ? તો ભાઈ તમે સાંભળ્યું, હરેણ સૌની લાડલી એમના ફેમિલી મેમ્બર તરીકે રાખતા હતા, પણ એ ભાઈ આપણને આપી હતી જ્યારે આપણે ગયા, એટલે આપણે ત્યાં લેખ લખેલા હતા 12 મહિના રહી। હવે એમના ઘરે ખુશી આવતી હોય તો પછી એમથી બીજું શું જુઓ ભાઈ? ભગવાનની દયા વાસળીઓ ઘણી છે અને ભગવાનની દયા વાસળીઓ આવતી રહેશે, નો ટેન્શન। કોઈ એવું તો તમે સોગન ગાતા નહીં કે આપણા ફોર્મમાં ક્યારે હું વાસળી નહીં લાવું, હરેણ કરતી હારી હશો તો લાવશું યાર, નો ટેન્શન। પણ તમે બધા ખુશ રહો મારા ભાઈ, ભૂલચૂક તો મને માફ કરજો। અમુક સમયે આપણે એવો નિર્ણય લેવો પડે છે, પણ આપણે હવે જ્યાંથી જેવું બોલેલા હોય તો પડવું પડે ને ભાઈ। તો ભાઈઓ આવું બધું ચાલ્યા કરે છે, તો મળીએ થોડી વારમાં। જય ગૌ માતા, જય ગોપાલ। તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર અને આપણે લીલડી ગૌ માતાને ફીડ દોણ મૂકી દીધું છે। આ બાજુ મણીબેન એકલા લાડ ચેકલી ખાઈ રહી છે, પેલા બધા મસ્ત મજાના ખાઈ રહ્યા છે। હાય પંખોડી અને બેને બાકી છે। હાય મૈયા, ટકુડા કેમ છો? મોજમાં? જય હો। તો બધા મસ્ત મજાનો ભાઈઓ ફીડ ખાઈ રહ્યા, તો મળીએ।